શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.32 એવં બહુવિધાઃ યજ્ઞાઃ વિતતાઃ બ્રહ્મણઃ મુખે કર્મજાન વિદ્ધિ તાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. એ સર્વેને તું મન, ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે મુક્ત થઈ જઈશ. અહીંયા ભગવાને હવે મુક્તિની વાત કરી. આપણે પણ એ સમજવા જેવું છે કે અલગ અલગ રસ્તાઓ છે અને દરેક રસ્તાઓ કર્મ આધારિત છે. રાઈટ? જીવન હોય કે બિઝનેસ હોય, સેવા દ્વારા આગળ વધે, જ્ઞાન દ્વારા આગળ વધે, શિસ્ત દ્વારા, દાન દ્વારા, એના રસ્તાઓ અલગ અલગ છે. પણ લીડરશિપ માટે એક ઊંડો લેસન છે. સ્ટ્રેટેજી, વિઝન અને ક્લેરિટી આ ખૂબ જ મહત્ત્વનું છે. પણ સસ્ટેઇન એક્શન વગર પરિણામ મળતું નથી. સમજ સાથે કરેલું કર્મ જ બંધનમાંથી મુક્ત કરશે. જો તમારે રૂપિયાવાળું થવું હોય, ધનવાન થવું હોય, તો હાર્ડવર્ક કરવાથી કંઈ નહીં થાય. સમજણ કેળવવાથી અને સિસ્ટમ બનાવવાથી ધનવાન થવાશે. ઘણા બધા લોકો ગ્રોથની વાત કરે, પરંતુ કન્સિસ્ટન્ટ ઇફર્ટ નથી કરતા. કેટલાક લોકો લીડર વિઝન બનાવે, કેટલાક લોકો ગોલ બનાવે, પણ એક્ઝિક્યુશન જ્યાં નબળું છે તો એના સિવાય કંઈ અર્થ નથી. હું પરસિસ્ટન્ટના ડાયરેક્ટર ડૉક્ટર આનંદ દેશપાંડેને જ્યારે મળ્યો ત્યારે એમણે મને ખાસ વસ્તુ કીધી કે चेतन कितना भी विज़न मिशन बना लो पर जिनका एग्जीक्यूशन वीक है उसको तुम आगे नहीं बढ़ा सकते. અહીંયા આપણે સાચી પ્રગતિ માટે સમજવું પડશે કે પ્લાનિંગ નહીં, પર્પઝફુલ એક્ઝિક્યુશન. હું મારા માટે લઈને જાઉં છું કે શું મારું જ્ઞાન ખરેખર કર્મમાં રૂપાંતરિત થઈ રહ્યું છે? હું સતત શિસ્તબદ્ધ એક્શન લઈ રહ્યો છું? બસ આ છે લર્નિંગ. તમે પણ ઇન્ટ્રોસ્પેક્શન કરી શકો છો. થેન્ક યુ.